હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડાયનેમિક લેન મેનેજમેન્ટ સિસ્ટમ વિશે જોયું કે જે આપણને શું શીખવાડતું હતું કે કઈ રીતે ટ્રાફિક કન્ડિશન પ્રમાણે આપણી લેન જે છે એ ઓટોમેટિકલી રોડ જીપર મશીનની મદદથી મૂવમેન્ટ કરશે અને આપણા ટ્રાફિકને જે છે એ શું કરશે, હેન્ડલ કરશે. તો આપણે એ ટોપિક જે છે એક ડિટેલમાં જોયો, ડાયનેમિક લેન મેનેજમેન્ટ સિસ્ટમ. એવો જ એક ટોપિક કે જે લેટેસ્ટ અને કરંટ ટ્રેન્ડ્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ કહી શકાય એવો એક ટોપિક જે છે એ હું આજે લઈને આવ્યો છું. એ ટોપિકનું નામ તમારા સામે લાવતા પહેલાં હું એ કહી દઈશ કે આ ટોપિક જે છે એ આવનારા ઇન્ટરવ્યૂ જેવા કે આરએનબી, ઇરિગેશન અને GWSSB આસિસ્ટન્ટ એન્જિનિયર તેમજ ક્લાસ 1-2ના જે પણ ઇન્ટરવ્યૂ આવશે એ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. સાથે સાથે તમારી પ્રિલિમ્સ એક્ઝામમાં અને મેન્સ એક્ઝામમાં લેટેસ્ટ એન્ડ કરંટ ટ્રેન્ડ્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ ટોપિક જે છે એના માટે પણ આ ટોપિક જે છે એ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. આપણે જનરલી એવા જ વિડીયો મૂકતા હોઈએ છીએ જે લોકો તમને નથી શીખવાડતા હોતા અને રિયલમાં જે છે એ ઇન્ટરવ્યૂ જે માટે ઉપયોગી છે. અને મને સ્પેશિયલી ગમે છે કે હું કોઈક ચેલેન્જિંગ ટૉપિક લઈ લઉં કે જેથી હું કંઈક સ્ટુડન્ટ્સ માટે નવું કરી શકું. એટલા માટે આપણે એવા જ ટૉપિક લઈએ છીએ કે જે તમને કોઈક ને કોઈક રીતે હેલ્પફુલ થાય. તો આજનો જે ટૉપિક છે એ ટૉપિકનું નામ છે રોડ કન્સ્ટ્રક્શન ફ્રોમ વેસ્ટ મટીરિયલ. રોડ કન્સ્ટ્રક્શન ફ્રોમ વેસ્ટ મટીરિયલ. વેસ્ટ મટીરિયલની અહીંયા હું વાત કરું તો ટુ બી સ્પેસિફાઈ હું અહીંયા વાત કરીશ પ્લાસ્ટિક વેસ્ટની. ઓકે, તો અત્યારે ઇન્ડિયામાં અને વર્લ્ડની અંદર દરેક જગ્યાએ આ વસ્તુ જે છે એ એડોપ્ટ કરી લેવામાં આવી છે કે રોડની અંદર આપણે પ્લાસ્ટિક બ્લેન્ડિંગ કરશું, પ્લાસ્ટિક મિક્સ કરશું. ઓકે, તો આ જે ટૉપિક છે આજે આપણે ડિટેલ ડિસ્કશન કરવાના છીએ. આ ટૉપિક જે છે એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ અને તમારા માટે સંપૂર્ણપણે નવો હશે. ઓકે, ટૉપિકનું આજે હું ટેકનિકલ એનાલિસિસ કરવાનો છું એટલે મે બી તમને કદાચ પહેલી વખત ખબર પડે કે ના પણ પડે, બરાબર. તો જરૂર પડે તો વિડીયો 2 વખત પણ જોજો. અને આ વિડીયોની અંદર અમુક વસ્તુ કદાચ 1 કે 2 વખત રિપીટ થઈ શકે કારણ કે મેં અલગ અલગ રિસર્ચ પેપરનો યુઝ કરીને આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, તો નેક્સ્ટ આપણે શું ચર્ચા કરવાની છે તો મોર્થ એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એનાઉન્સીસ યુઝિસ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઇન ધ રોડ કન્સ્ટ્રક્શન ઇન 2016માં 2016ની અંદર જ આપણા મોર્થ એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એનાઉન્સ કરી દીધું કે આપણે રોડ કન્સ્ટ્રક્શનની અંદર પ્લાસ્ટિકનો યુઝ કરીશું. અને ત્યારથી લઈને અત્યાર સુધી ટોટલ 11 સ્ટેટ્સ છે જેને આ ટેકનોલોજી એડોપ્ટ પણ કરવાની ચાલુ કરી દીધેલી છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કેમ અપ વિથ ધ ડ્રાફ્ટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2021. એટલે કે આ જે મિનિસ્ટ્રી છે એ ડ્રાફ્ટ પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સ 2021 લાવે છે અને એ શું કહેવા માગે છે, વિચ પ્રપોઝિસ અ બેન ઓફ મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, સ્ટોકિંગ, ડિસ્ટ્રીબ્યુશન, સેલ એન્ડ યુઝ ઓફ સ્પેસિફિક સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રોમ જુલાઈ 2022. જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન કરી દેવું એવો કયો રૂલ્સ કહે છે તો ડ્રાફ્ટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2021. હવે આ જે છે એ પ્લાસ્ટિકનો યુઝ બેન કરવા કહે છે. તેમ છતાંય બીજા એવા ઘણા પ્લાસ્ટિક વેસ્ટ હશે જેનો આપણે ડે બાય ડે લાઈફની અંદર યુઝ કરવાના જ છીએ. ધ લેન્થ. તો હવે શું થાય છે કે આ જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો આપણે શું કરવાના છે, રોડની અંદર કન્સ્ટ્રક્શન માટે યુઝ કરવાના છીએ. કેમ યુઝ કરશું, કોના કહેવાથી યુઝ કર્યું છે એ બધું આપણે લાસ્ટમાં ડિટેલમાં જોઈએ છે. પણ આ ટેકનોલોજી જે છે એ ઇન્ડિયાની અંદર અત્યારે એડોપ્ટ થઈ ચૂકી છે. તો શું છે એનો પ્રૂફ, તો ધ લેન્થ ઓફ રોડ કન્સ્ટ્રક્ટેડ યુઝિંગ વેસ્ટ પ્લાસ્ટિક અંડર PMGSY એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ડ્યુરિંગ લાસ્ટ 5 years આર 2021-22માં 3133 કિલોમીટર, 2021-22માં 8848 કિલોમીટર, 2022-23માં 6382 કિલોમીટર, 2023-24માં 5241 કિલોમીટર, 2024-25માં 4061 કિલોમીટર અને 2025-26માં ક્યાં સુધી તો 23/8/2025 એટલે કે ઓગસ્ટ 2025 સુધી ટોટલ 2058 કિલોમીટર એન્ડ એપ્રોક્સિમેટલી અત્યાર સુધી 30,000 કિલોમીટર રોડનું કન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે. કેવા રોડનું કે જેની અંદર આપણે પ્લાસ્ટિકનો યુઝ કરે છે. જનરલી આપણે રોડ વિચારીએ એટલે આપણા મગજમાં 2 આવે, ફ્લેક્સિબલ પેમેન્ટ એન્ડ રિજિડ પેમેન્ટ, કે એક જે છે બિટ્યુમિનનો બન્યો હશે અને એક જે છે એ કોન્ક્રીટનો બનેલો હશે.
તો એની અંદર કંઈક એડવાન્સમેન્ટ આવ્યું છે એના વિશે જે છે આજે આપણે ચર્ચા કરીએ છીએ. તો એઝ ઓન 31 જુલાઈ 2025 31/7/2025 સુધી ટોટલ 56,875 kilometer of road works has been sanctioned using waste plastic under PMGSY, out of which 43,700 kilometer of road works have been completed. એટલે કે 56,875 કિલોમીટર જેટલો રોડ જે છે એ PMGSY ની અંદર મંજૂર થયેલો છે, જેમાં આપણે શું કરવાનું છે, પ્લાસ્ટિકનો યુઝ કરવાનો છે, જેમાંથી અંદાજિત 43,700 કિલોમીટર જેટલું કન્સ્ટ્રક્શન જે છે થઈ ચૂક્યું છે ને એમાં પણ 30,000 કિલોમીટર જેટલું કન્સ્ટ્રક્શન જે છે એ પાસ્ટના 5 વર્ષની અંદર થયેલું છે. તો હવે વાત કરીએ કે આ વેસ્ટેજ ઓફ પ્લાસ્ટિક, સૌથી પહેલાં આપણે રોડ કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કોનો કરવાનો છે, પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક આવશે કઈ રીતે, તો CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 2018-19ની અંદર એક આર્ટિકલ, એક રિસર્ચ લોન્ચ કરે છે. એ રિસર્ચ અનુસાર ઇન્ડિયામાં દર વર્ષે 1 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે. કેટલું? 1 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક જે છે એ વેસ્ટ જનરેટ થાય છે રોજનું. જોવા જઈએ તો 9200 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે. મ્યુનિસિપાલિટી રોજ જે વેસ્ટ કલેક્ટ કરે છે એમાંથી મોર દેન 6% જે વેસ્ટ હોય છે, કયો વેસ્ટ હોય છે, પ્લાસ્ટિક વેસ્ટ હોય છે. તો હવે આટલું બધું પ્લાસ્ટિક કે જે પર્યાવરણ, એન્વાયરમેન્ટ માટે ખૂબ જ હાનિકારક છે, બરાબર. તો એ પ્લાસ્ટિકનું આપણે કરશું શું, તો એનું એક સોલ્યુશન લાવવામાં આવ્યું કે આ પ્લાસ્ટિકમાંથી એક એનો યુઝ તમે રીયુઝ કરો. કઈ જગ્યાએ? કન્સ્ટ્રક્શનમાં. પણ કોના કન્સ્ટ્રક્શનમાં? તો કે રોડના કન્સ્ટ્રક્શન. તો આ બધા પ્લાસ્ટિકનો યુઝ કરવો ક્યાં? તો કે તમે રોડ કન્સ્ટ્રક્શન માટે યુઝ કરી શકો. તો હવે નોર્મલી આપણને ખબર છે જે ફ્લેક્સિબલ પેમેન્ટની અંદર બિટ્યુમિન વપરાતું હતું એ રોડનો આપણે ઉપયોગ કરતા હતા. હવે એની અંદર આપણે શું કરવાનું છે, પ્લાસ્ટિક યુઝ કરવાનું છે. તો કઈ રીતની પ્રોસેસ બને? તો સૌથી પહેલાં આપણે શું કરશું, જે એગ્રીગેટ હશે એની અંદર હાઈ ટેમ્પરેચર આપીશું. કેટલું? 170 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હાઈ ટેમ્પરેચર આપીશું. હવે આપણે એગ્રીગેટ કેવા એગ્રીગેટ બની જાય છે? હોટ એગ્રીગેટ. હોટ એગ્રીગેટની અંદર આપણે સ્મોલ શ્રેડેડ પ્લાસ્ટિક જેની સાઇઝ કેટલી હશે? 2.33 mm થી 4.75 mm જેટલા સ્મોલ પાર્ટિકલનું પ્લાસ્ટિક જે છે આપણે હોટ એગ્રીગેટ જોડે મિક્સ કરીએ છીએ. હવે તમને ખબર છે કે આપણે સપોઝ કે તમે ક્યાંક બેઠા હશો તો ઠંડીમાં તાપણું કે એવું કરતા હશો અને કોઈક લાકડીથી બધા લાકડા તમે અંદર કરતા હશો, બરાબર, આગા પાછા. તો એની અંદર જો કોઈક પ્લાસ્ટિક હશે એને તમે ટચ કરશો તો શું થશે? જે પ્લાસ્ટિક હશે એ લાકડા ઉપર ચોંટી જશે. સેમ પ્રોસેસ જે છે એ અહીંયા થાય છે કે આપણા હોટ એગ્રીગેટની ઉપર જ્યારે તમે સ્મોલ શ્રેડેડ પ્લાસ્ટિક નાખો છો અથવા મિક્સ કરો છો ત્યારે એ શું કરે છે, તો આ જે પ્લાસ્ટિક જે છે એ આ એગ્રીગેટની ઉપર એક લેયર બનાવી દે છે. શું કરે છે? એગ્રીગેટની ઉપર લેયર બનાવી દે છે. અંદર જે છે એગ્રીગેટ છે, બહાર જે છે પ્લાસ્ટિક છે. એટલે હવે જે આપણો નોર્મલ એગ્રીગેટ હતો એ નોર્મલ એગ્રીગેટ જે છે એ હવે આપણો પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટ બની ગયો છે. એ શું થઈ ગયું છે? પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટ થઈ ગયો છે. આ પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટને આપણે મિક્સ કરવાનો છે કોની સાથે? બિટ્યુમિન સાથે. બિટ્યુમિન સાથે મિક્સ કરવાનું છે તમારે હોટ મિક્સ પ્લાન્ટની અંદર. હોટ મિક્સ પ્લાન્ટની અંદર તમારે કન્ટિન્યુઅસલી એનું મિક્સિંગ કરવાનું છે. અને હવે જે મિક્સચર બની ગયું તમારું એ મિક્સચર બની ગયું છે પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટ બિટ્યુમિન મિક્સર. આ મિક્સરને પછી તમારે શું કરવાનું છે? રોડ લેઇંગ વખતે યુઝ કરવાનું છે. તો આમાં નવું શું આવ્યું? તો આની અંદર નવું એટલું જ આવ્યું કે સ્મોલ શ્રેડેડ પ્લાસ્ટિક કે જેની સાઇઝ 2.36 mm થી 4.75 mm છે એ હવે શેમાં યુઝ થવા માંડ્યું છે? એગ્રીગેટ અને બિટ્યુમિન સાથે યુઝ થશે. અને જે મિક્સચર બનાવે છે પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટ બિટ્યુમિન મિક્સચર, એનો ઉપયોગ તમારે હવે રોડ લેઇંગની અંદર એઝ અ વિયરિંગ કોર્સ જે છે એ કરવાનો છે. તો આની અંદર જે બિટ્યુમિન વપરાવાનો છે એનો ગ્રેડ કયો હશે? 60-70 to 70-80. નોર્મલ લેઇંગ જે છે, તો આપણે જે નોર્મલ લેઇંગ કરતા હતા એ લેઇંગ જે છે એ કેટલું હતું?
110 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા ટેમ્પરેચર સાથે કરતા હતા, જ્યારે પ્લાસ્ટિક રોડનું લેઇંગ જે છે એ 120 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે કરતા હતા। આનો શું બેનિફિટ થાય છે એ બધી વસ્તુ હું તમને ડિટેલમાં કહીશ, પણ પહેલાં હાલ આપણે જે ડેટા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે સમજી લઈએ। આ ઉપરાંત એક આઈઆરસી એટલે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસની અંદર પણ આના સ્પેસિફિકેશન એડ કરી દેવામાં આવે છે। તો કયું આઈઆરસી છે? તો આઈઆરસી એસપી 98/2013 ગાઈડલાઇન્સ ફોર ધ યુઝિસ ઓફ વેસ્ટ પ્લાસ્ટિક ઇન હોટ બિટ્યુમિનસ મિક્સિસ ઇન વિયરિંગ કોર્સ, એટલે કે આઈઆરસીની અંદર આઈઆરસી એસપી 98/2013ની અંદર પણ આ જે છે એ કવર કરવામાં આવ્યું છે। આનો શું બેનિફિટ થાય છે? તો પ્લાસ્ટિક એ શું છે? વન ટાઈપ ઓફ પોલિમર છે। પ્લાસ્ટિક શું છે? વન ટાઈપ ઓફ પોલિમર છે, અને પોલિમર જે છે એ બિટ્યુમિન સાથે ખૂબ જ સારો બોન્ડ બનાવશે। પોલિમર જે છે એ બિટ્યુમિન સાથે ખૂબ જ સારો બોન્ડ બનાવશે। હવે આનાથી શું થાય છે? જેટલો બોન્ડ સારો એટલી એની સ્ટ્રેન્થ વધારે, જેટલી એની સ્ટ્રેન્થ વધારે એટલી એની ડ્યુરેબિલિટી વધારે, એટલી એની શું થઈ જશે? ડ્યુરેબિલિટી વધારે। તો આ જે છે એ પ્લાસ્ટિક રોડનો જે છે એ એડવાન્ટેજીસ થઈ જાય છે। પ્લાસ્ટિકને માઇક્રો પ્લાસ્ટિકમાં કન્વર્ટ કરીને બિટ્યુમિનમાં શું કરવામાં આવે છે? મિક્સ કરવામાં આવશે। સો પેમેન્ટના અપર સરફેસમાંથી વોટર ઇન્ફિલ્ટ્રેટ નહીં થાય, જેના લીધે શું થાય છે? અહીંયા પોટહોલ્સનો જે પ્રોબ્લેમ છે એ એલિમિનેટ થઈ જાય છે। હવે પોટહોલ્સનો પ્રોબ્લેમ એલિમિનેટ થવો એટલે એવું નથી કહેતા કે સાવ એની અંદર પોટહોલ્સ નહીં પડે, પરંતુ એની ડ્યુરેબિલિટી વધી જાય છે। ઇટ મીન્સ કે જેટલું ઇઝીલી બિટ્યુમિનસ રોડ એટલે કે નોન પ્લાસ્ટિક રોડની અંદર પોટહોલ્સ પડતા હતા, એના કમ્પેરમાં અહીંયા ઘણો લાંબો સમય જે છે એ પોટહોલ્સ આવતા નથી, અથવા તો જોવા પણ નથી મળતા। એવી જે છે એ આનો બેનિફિટ થાય છે। તો શું થાય છે કે આપણે વિયરિંગ કોર્સની અંદર પહેલાં જસ્ટ બિટ્યુમિનને એગ્રીગેટ હોતા હતા, એની જગ્યાએ શું થયું કે હોટ ટેમ્પરેચરમાં મિક્સ થયેલું શું આવી ગયું છે અત્યારે? પ્લાસ્ટિક। જેના કારણે પ્લાસ્ટિક એક પોલિમર છે, એ શું કરે? બિટ્યુમિન ઓલરેડી જે બાઇન્ડિંગ કરે છે એના સાથે એ એક્સ્ટ્રા બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ જે છે એ એડ કરે છે પોલિમર હોવાને કારણે, બરાબર। ગરમ પ્લાસ્ટિક જે છે ગમે ત્યાં ચોંટી જતું હોય, આપણા હાથ ઉપર બી કેટલા તમે નાના હશો ત્યારે ચોંટી ગયું હશે, આવી ઘટના ઘણા લોકો જોડે બની હશે। તો આ એક સારી એવી બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ જે છે અહીંયા એડ કરી નાખે છે, જેના લીધે આપણું વેરિંગ કોર્સ છે, અપર સરફેસ ઓફ પેમેન્ટ છે, એ ખૂબ જ રેઝિસ્ટિવ બને છે। શેનાથી? કે જે પણ વરસાદનું પાણી કે કોઈ પણ પાણી જે રોડની અપર લેયર ઉપર આવતું હતું એ નીચે ઇન્ફિલ્ટ્રેટ થતું નહોતું। પાણી ઇન્ફિલ્ટ્રેટ નહીં થાય તો સ્વાભાવિક છે કે પોટહોલ્સનો પ્રોબ્લેમ જે છે એ અહીંયા એલિમિનેટ થઈ શકે એમ છે। પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલ છે, બરાબર। પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલ છે એટલે આપણે એને અલગથી કોઈ પણ મટીરિયલ જનરેટ કરવાનું રહેતું નથી। એગ્રીગેટ તો કે ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક જનરેટ કરવા પડે। બિટ્યુમિન તો આપણે કોઈ પણ પ્રોડક્ટમાંથી બિટ્યુમિન બનાવતા હોઈએ છીએ, ઓકે। સિમેન્ટ તો એ પણ ક્યાંકથી બનાવવી પડતી હોય। તો અમુક મટીરિયલ એવા હોય છે કે જેને આપણે પર્ટિક્યુલર પર્પઝ માટે આપણે જનરેટ કરવા પડતા હોય છે, જ્યારે આ શું છે? રીયુઝ મટીરિયલ તરીકે યુઝ કરવાની। પ્લાસ્ટિક જે વેસ્ટ બની ગયું છે, જેને આપણે સ્પેશિયલી રોડ માટે જનરેટ નથી કરતા, જે યુઝ થઈ ગયું છે એનો રીયુઝ કરવાનો છે, એટલે પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલ છે। સો આપણે એને અલગથી કોઈ મટીરિયલ તરીકે જનરેટ નથી કરવાનું। તો આ એક એડિશનલ બેનિફિટ થઈ ગયો કે આપણને મફતની અંદર એક મટીરિયલ જે છે એ મળી જાય છે। પછી શું થાય છે? 15 થી 20% બિટ્યુમિન। અહીંયા જુઓ, આ એક થોડો ડાઉટી ટોપિક છે। અહીંયા 15 થી 20 કરો કે 10 થી 20 કરો, અલગ અલગ રિસર્ચ પેપરમાં અલગ અલગ પોઈન્ટ્સ મળે છે, બરાબર। પણ આપણે સ્ટાન્ડર્ડ રાખશું 10%, બરાબર। એટલે કે 10%થી લઈને 20% જેટલું બિટ્યુમિનનું આમાં સેવિંગ થઈ જાય છે। બીજું, પ્લાસ્ટિક યુઝ થઈ ગયું એટલે શું થઈ ગયું? એન્વાયરમેન્ટનું નુકસાન ઘટી ગયું, એટલે ઇકો ફ્રેન્ડલી થઈ ગયું। મેં કીધું એ પ્રમાણે ડ્યુરેબિલિટી પણ એની સારી છે। હવે આઈઆઈટી મદ્રાસ શું કરે છે? તો આઈઆઈટી મદ્રાસ 7 જેટલી ઇન્સ્ટિટ્યૂટ એજન્સીસ જે છે એ રિસર્ચ કરે છે। શું કરે છે? કે આવા રોડ જે છે એ વિલેજ લેવલ પર કન્સ્ટ્રક્ટ કરે છે, અને શું પ્રૂવ કરે છે? પ્લાસ્ટિક રોડમાં ક્રેકિંગ એન્ડ પોટહોલ્સ કમ્પેરેટિવલી ઓછા આવે છે કોના કરતાં? તો નોન પ્લાસ્ટિક રોડમાં। હવે હું અહીંયા 2 વર્ડ યુઝ કરીશ દરેક વાર, પ્લાસ્ટિક રોડ અને નોન પ્લાસ્ટિક રોડ। રિયલમાં આવા નામ હોય નહીં, પણ પ્લાસ્ટિક રોડ એટલે તમારે સમજી જવાનું કે એવો રોડ કે જેની અંદર પ્લાસ્ટિક યુઝ થયેલું છે, જ્યારે નોન પ્લાસ્ટિક રોડ યુઝ કરીશ એટલે શું થશે? તેનો મતલબ કે ત્યાં કોઈ પ્લાસ્ટિક યુઝ જે છે એ થયેલો નથી, બરાબર। જે આપણે આ ટાઈપનો રોડ કન્સ્ટ્રક્ટ કરશું
એ રોડની અંદર તમારે એનો પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ ચેક કરવાનો. તો જ્યારે તમે એનો પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ ચેક કરો છો, પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ ચેક કરો છો, તો એની વેલ્યુ જે છે એ હાઈ મળે છે. એની વેલ્યુ હાઈ મળે છે. હવે પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ જેનો હાઈ હોય એ શું કે બતાવે છે? તો એની સરફેસ જે છે સારી છે, એની સરફેસ જે છે એ સ્મૂથ છે. ઇટ મીન્સ કે એની ગુડ સરફેસ કન્ડિશન જે છે એ બતાવે છે. કોની વાત ચાલે છે અહીંયા? તો પ્લાસ્ટિક રોડની. બરાબર. ધ રાજા ગોપાલન વાસુદેવન, ધ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, ઓલ્સો ડન અ રિસર્ચ ઓન ઇટ and stated that the plastic mixed bitumen provide good strength to the road. હવે તમને એક વસ્તુ કહી દઉં કે રાજગોપાલન વાસુદેવન જે છે, જેને સેના નામ તરીકે ઓળખવામાં આવે છે, આ તમને કોઈ પણ નેક્સ્ટ પ્રિલિમમાં પણ ઇવન આ મળી રહેશે ગમે ત્યાં. બરાબર. તો એને પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ જ એક વ્યક્તિ છે જેને આ ટેકનોલોજી જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમણે પ્લાસ્ટિકના રિસર્ચ ઉપર રીયુઝ ઉપર ઘણા બધા રિસર્ચ કરેલા છે. અને એમાંનો એમનો એક વેલ નોન રિસર્ચ જે છે એ શું છે કે આ જે વેસ્ટ પ્લાસ્ટિક છે એનો તમે યુઝ કરો કઈ જગ્યાએ? તો રોડ કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરો. આ એમનો એક નોટેબલ રિસર્ચ છે, જેના કારણે એમને ધ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતે ડૉક્ટરેટ છે, એટલે એમનું નામ જે છે ડૉક્ટર રાજગોપાલન વાસુદેવન છે. એમને ગવર્મેન્ટ તરફથી ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે. આઈ થિંક પદ્મશ્રી જે છે એમને આ કામ માટે મળેલો છે. સાથે સાથે એમને એન્વાયરમેન્ટની અંદર ઘણા બધા રિસર્ચ છે. ઇવન આ રિસર્ચ અને આ પેટન્ટ બહાર પાડવા માટે એમને આઈ થિંક 2000 કરોડ જેટલી ઓફર પણ કરવામાં આવી હતી, પણ તેમણે કીધું હતું કે ભાઈ ગવર્મેન્ટ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે જેથી વેસ્ટ જે છે એ ઓછો જનરેટ થાય. એટલે એમને ગવર્મેન્ટ માટે આખો ફ્રી ઓફ કોસ્ટ આ કોન્સેપ્ટ જે છે એ આપી દીધો હતો. તો આ હતા રાજગોપાલન વાસુદેવન, કે જેને પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમણે શું વાત કરી હતી કે પ્લાસ્ટિક મિક્સ્ડ બિટ્યુમિન પ્રોવાઈડ ગુડ સ્ટ્રેન્થ ટુ ધ રોડ. બરાબર. હવે પ્લાસ્ટિક આપણે રોડની કન્સ્ટ્રક્શનની મેથડ જોઈ લીધી, પણ હવે આ પ્લાસ્ટિક જે છે એ શું થશે, કઈ રીતે મેળવશું આપણે? તો એની પણ એક ચર્ચા કરીએ કે કોઈ પણ મ્યુનિસિપાલિટી હશે અથવા કોઈ પણ બોડીઝ હશે, એ ડેઇલી શું કરતું હોય છે? વેસ્ટ કલેક્શન જે છે એ કરતું જ હોય છે. આ વેસ્ટ કલેક્શન છે એ વેસ્ટમાંથી તમારે શું કરવાનું છે? પ્લાસ્ટિક જે છે એને સેગ્રીગેટ કરી દેવાનું, પ્લાસ્ટિકને અલગ કરી દેવાનું છે. હવે એ પ્લાસ્ટિકને ભેગું કરી દીધું તમે, તો વેસ્ટ પ્લાસ્ટિક એક્યુમ્યુલેટ થઈ ગયું તમારે. એને તમારે નાખવાનું છે પ્લાસ્ટિક શ્રેડેડ મશીનમાં. પ્લાસ્ટિક શ્રેડેડ મશીન શું કરશે? હવે પ્લાસ્ટિકમાં શું હોઈ શકે? બોટલ હોઈ શકે, બેગ્સ હોઈ શકે, ઇવન ડબ્બા હોઈ શકે, કે કંઈ પણ હોઈ શકે. એ પ્લાસ્ટિક જે છે એ શું થશે? એક્યુમ્યુલેટ કર્યું, એને તમારે નાખવાનું છે પ્લાસ્ટિક શ્રેડેડ મશીનમાં. કેમ? કારણ કે તમારી પાસે અલગ અલગ સાઇઝનું પ્લાસ્ટિક હતું. એને તમારે 4.75 mm નીચેની સાઇઝમાં એને લાવવાનું છે. 2.3 થી 4.75 mm જેટલી સાઇઝમાં તમારે લાવવાનું છે. તો એને તમારે ક્યાં નાખવાનું છે? પ્લાસ્ટિક શ્રેડેડ મશીનમાં, જે શું કરશે? મોટા પ્લાસ્ટિકના ટુકડાઓને અથવા તો મોટા પ્લાસ્ટિકના પાર્ટિકલને નાના પ્લાસ્ટિકમાં કન્વર્ટ કરશે. બરાબર. તો એને કન્વર્ટ કરી દીધું સ્મોલમાં. બરાબર. હવે સ્મોલની અંદર તમારે પછી ખબર છે આગળ જે પ્રોસેસ છે તમારે ક્યાં કરવાનું છે? હોટ મિક્સ પ્લાન્ટની અંદર, જ્યાં શું થશે? એગ્રીગેટ પર મિક્સ થયેલું પ્લાસ્ટિક બિટ્યુમિન જોડે મિક્સ થશે, અને પછી આગળની પ્રોસેસ જે આપણે કીધી એ પ્રમાણે. પણ પ્લાસ્ટિકને તમારે આવી રીતે યુઝમાં લેવાનું છે. હવે આ જે પ્લાસ્ટિક રોડ જે આપણે બનાવ્યા એનાથી જૂના રોડ સાથેની કમ્પેરિઝન કઈ રીતે થાય? તો આપણે મેં કીધું હતું એ પ્રમાણે કે હું જૂના રોડને નોન પ્લાસ્ટિક રોડ તરીકે ઓળખીશ. તો નોન પ્લાસ્ટિક રોડની અંદર ઇઝીલી ક્રેકિંગ પડતું હતું, પરંતુ આની અંદર નો ક્રેકિંગ અથવા તો લેસ ક્રેકિંગ જોવા મળશે. પોટહોલ્સનો પ્રોબ્લેમ હતો તો આની અંદર નો પોટહોલ્સ કન્ડિશન જોવા મળશે. ડિફોર્મેશન જે છે આની અંદર કેવું હતું? વધારે હતું. તો આની અંદર નો ડિફોર્મેશન અથવા તો ડિફોર્મેશન જે છે એ કમ્પેરેટિવલી લેસ જોવા મળશે. નોન પ્લાસ્ટિક રોડની અંદર શું થતું હતું કે જે એજની અંદર મતલબ જે સાઇડ્સ છે એ ફ્લો થઈ જતી હતી, જેનાથી ડિટોરિએટ થઈ જતા હતા, પરંતુ આની અંદર એજનો ફ્લો જે છે એ જોવા મળતો નથી. આ જે છે એ કોસ્ટલી છે, જ્યારે અહીંયા આપણે રીયુઝ મટીરિયલ યુઝ કરીએ છીએ એટલે કમ્પેરેટિવલી જે છે એ ઇકોનોમિક થઈ જાય છે. આની જે છે નોન પ્લાસ્ટિક રોડની જે કન્ડિશન છે એની અંદર શું થતું હતું? મેન્ટેનન્સ કોસ્ટ જે છે એ ખૂબ જ હાઈ હતી. ઇવન તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ડિયા
પર યર 4.5 લાખ કરોડ 4.5 લાખ કરોડ ખાલી ક્યાં યુઝ કરે છે? રોડ મેન્ટેનન્સમાં યુઝ કરે છે. ઇન્ડિયા રોડ મેન્ટેનન્સમાં દર વર્ષે અંદાજે 4.5 લાખ કરોડ જે છે એ શું કરે છે? યુઝ કરે છે. જે આપણા અત્યારે જૂના રોડની સિસ્ટમ છે, પરંતુ એ રોડની અંદર ખાલી પ્લાસ્ટિક મિક્સ કરવાથી એ મેન્ટેનન્સ કોસ્ટની અંદર ડ્રાસ્ટિકલી ઘટાડો જે છે એ જોવા મળે છે. તો આ કેરેક્ટર પ્લાસ્ટિક કેમ આપણે યુઝ કરશું? બરાબર, તો પ્લાસ્ટિક જે છે એને યુઝ કરવા પાછળના ઘણા બધા રીતે. તો આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ કે પ્લાસ્ટિકની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે. તો પ્લાસ્ટિક જે છે એ તમને ગુડ બાઇન્ડિંગ પ્રોપર્ટી ધરાવે છે. પ્લાસ્ટિક શું છે? એક પ્રકારનું પોલિમર છે, અને તમને ખબર છે કે પોલિમર જો ગરમ થાય તો એ ઇઝીલી બાઇન્ડ થાય છે, સ્ટીકી બની જાય છે. તો પ્લાસ્ટિક પાસે પોતે એક શું છે? એક બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ છે. કઈ પ્રોપર્ટી છે? બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ છે, જે આપણા રોડની અંદર જે પણ પ્રોપર્ટીઝ છે એમાં સારી પ્રોપર્ટીઝ તરીકે એ એડ કરી શકે છે. અલ્ટિમેટલી એ સ્ટ્રેન્થની અંદર શું કરે છે? વધારે કરે છે. બરાબર. પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટ, નોર્મલ એગ્રીગેટ કરતાં પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટની એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ જે છે એ કમ્પેરેટિવલી લાર્જ જોવા મળી છે એકોર્ડિંગ ટુ ટેસ્ટ. તો પ્લાસ્ટિક જે છે એ એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ પણ શું કરે છે? વધારે છે. એટલે કે એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુની અંદર પણ વધારે છે. ખાસ યાદ રાખજો કે પ્લાસ્ટિક કોટેડ એગ્રીગેટ શું કરે છે? એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ પણ વધારે છે. બરાબર. આપણે વાત કરી એ પ્રમાણે કે ફ્લેક્સિબલ પેમેન્ટ જે છે એની ક્વોન્ટિટી વધી જાય છે. તો અહીંયા આપણે હમણાં જ વાત કરી કે આ જે પ્લાસ્ટિક શું છે એ યુઝ કરીએ છીએ એ રોડની અંદર પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ જે છે એની વેલ્યુ કેવી મળે છે? હાઈ મળે છે. તો જેના કારણે અહીંયા શું થઈ ગયું? પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ એની વેલ્યુ કેવી મળી? હાઈ મળી. તો એ શું બતાવે છે આપણને? ઇમ્પ્રૂવ ધી ક્વોલિટી ઓફ ધી ફ્લેક્સિબલ પેમેન્ટ. ફ્લેક્સિબલ પેમેન્ટની જે ક્વોલિટી છે એ અહીંયા ઇન્ક્રીઝ કરી નાખે છે. પ્લાસ્ટિક વિલ ઇન્ક્રીઝ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ધી બિટ્યુમિન. પ્લાસ્ટિક શું કરે છે? બિટ્યુમિનનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ પણ વધારી આપે છે, જેથી ઉનાળાની અંદર પણ કોઈપણ જાતના પ્રોબ્લેમ્સ જે છે એ અહીંયા આવશે નહીં. ત્યારબાદ કોઈપણ પ્રોજેક્ટ કરતા હોય આપણે તો એની અંદર કેટલીક ચેલેન્જીસ, કેટલાક ઇસ્યુઝ જે છે એ ઓલવેઝ આવવાના છે. નવી ટેકનોલોજીની અંદર તો ખાસ આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ ફેસ કરતા હોઈએ છીએ. તો આની અંદર પણ સ્વાભાવિક છે કોઈકને કોઈ પ્રોબ્લેમ આવશે. ઇવન હું લેક્ચર બનાવું છું તો પણ મને કોઈ પ્રોબ્લેમ આવતો હોય. બરાબર. કારણ કે મને એવું બી હોય કે કોઈ વિદ્યાર્થીને ગમશે કે નહીં, કોઈ વિદ્યાર્થી આને શેર કરશે કે નહીં, આ વખતે કોઈ કેન્ડિડેટ લાસ્ટ ટાઈમ GWSSB એઈમાં જેટલા એક્ટિવ હતા આ વખતે એક્ટિવ છે કે નહીં. બરાબર. તો આ કેટલાય પ્રશ્નો મારા મગજમાં પણ હું ભણાવતો હોય ત્યારે આવતા હોય છે. તો એવી ને એવી કન્ડિશન જ્યારે કોઈક નવી વસ્તુ માર્કેટમાં આવતી હોય તો એના રિલેટેડ આપણે ચેલેન્જીસ હોય જ છે. તો આની અંદર જે મોસ્ટલી જોવા મળે છે ચેલેન્જીસ કયા છે, અને આવા પ્રશ્ન જે છે એ ઇન્ટરવ્યૂમાં બનશે તમે જે ટાઈમે ડિપાર્ટમેન્ટ જોઈન કરવાના છો. હા, એવું નથી કે ખાલી R&Bમાં જ રોડ બને. રોડ દરેક જગ્યાએ બનતા હોય. તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં જશો તો પણ તમારે રોડનું કામ આવશે. તમે GWSSB ડિપાર્ટમેન્ટમાં જશો ત્યાં પણ તમારે રોડનું કામ આવશે. એ વસ્તુ અલગ છે કે ત્યાં લાર્જ સ્કેલમાં નહીં હોય, સ્મોલ સ્કેલમાં હશે, અપ ટુ સમ કિલોમીટર. બરાબર. તો આ જે છે મેં તમને કીધું એ દરેકે દરેક ઇન્ટરવ્યૂ માટે જે છે એ હેલ્પફુલ થશે. તો કયા કયા ઇસ્યુઝ અથવા કયા કયા ચેલેન્જીસ જે છે એ મારે અહીંયા ફેસ કરવા પડશે? તો સૌથી પહેલાં ક્લિનિંગ પ્રોસેસ. સૌથી પહેલાં શું હશે? ક્લિનિંગ પ્રોસેસ. કેમ? કારણ કે આપણે આ વેસ્ટ છે ક્યાંથી લાવીએ છીએ? આ વેસ્ટ જે છે એ આપણે યુઝ કરીએ છીએ મ્યુનિસિપલ વેસ્ટ. હવે મ્યુનિસિપલ વેસ્ટ જે છે એની અંદર લોટ્સ ઓફ શું હશે? લોટ્સ ઓફ ટોક્સિક એલિમેન્ટ હશે. બરાબર. સાથે સાથે પ્લાસ્ટિકમાં પોતાના પણ જે છે એ શું હોય છે? ટોક્સિક એલિમેન્ટ હોય છે. તો ક્લિનિંગ પ્રોસેસ જે છે એ ટોક્સિક પ્રેઝન્ટ ઇન ધ કોમિંગલ્ડ પ્લાસ્ટિક વેસ્ટ વુડ બી સ્ટાર્ટ લીચિંગ. એટલે આપણને ખબર છે કે પ્લાસ્ટિક જે છે એ શું થાય છે? એને પ્રોસેસ કરતી વખતે એની અંદર વોટર જે છે છૂટું પડે છે, જે ટોક્સિક હોય છે. વોટર છૂટું પડવાની પ્રોસેસને જનરલી આપણે લીચિંગ કહીએ છીએ. તો એ જે છે શું હોય છે? ટોક્સિક હોય છે. બરાબર. જ્યારે આપણે રોડ લેઇંગ કરશું, આપણે જે મિક્સ બનાવી એને રોડ લેઇંગ કરશું તો પ્લાસ્ટિકની અંદર ક્લોરિનેટેડ
ગેસ હોય છે અથવા ક્લોરિનેટેડ કમ્પોનન્ટ હોય છે. તો એ ક્લોરિનેટેડ કમ્પોનન્ટના લીધે શું થશે, એક ગેસ જે છે એ રિલીઝ થશે, જે શું હશે, નોક્સિયસ એક્સિયલ ગેસ. તો ડ્યુરિંગ ધ રોડ લેઇંગ પ્રોસેસ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ નોક્સિયસ એક્સિયલ ગેસ, તે આ જે છે, આ ગેસ જે છે એ શું થવાનું છે, રિલીઝ થવાનો છે, જે લેઇંગ વખતે જે લેબર છે એ લોકોને પણ નુકસાન કરી શકે એમ છે. તો એની પણ એક અલગથી સેફટી રાખવી પડે એવી છે. બરાબર. પ્યોર પ્લાસ્ટિક રોડ રિક્વાયર યુઝ ઓફ કમ્પેટેબલ પ્લાસ્ટિક બીકોઝ વેન melted plastic of different types may face separate and cause the structural weakness which can lead to the permanent failure. એટલે તમે જે યુઝ કરવાના છો એ પ્લાસ્ટિક કેવું હોવું જોઈએ, પ્યોર પ્લાસ્ટિક હોવું જોઈએ. બીકોઝ આ જ પ્લાસ્ટિકને આપણે શેના માટે યુઝ કરવાના છીએ, રોડ કન્સ્ટ્રક્શન માટે યુઝ કરવાના છીએ. બરાબર. જો એ પ્લાસ્ટિકની ક્વોલિટી બરાબર નહીં હોય, એ પ્લાસ્ટિકની ક્વોલિટી બરાબર નહીં હોય તો એ શું થશે, મેલ્ટ થઈ જશે અને પરિણામે શું કરશે, ફેસ સેપરેશન લાવી દેશે, જેના કારણે શું જોવા મળશે, સ્ટ્રક્ચરલ વીકનેસ, અને એના લીધે શું થઈ શકે, પ્રી મેચ્યોર ફેલિયર. એટલે કે આપણે જેમ કે પ્રી મેચ્યોર સ્ટીફનિંગની વાત કરતા હોઈએ છીએ કોન્ક્રીટની અંદર, સેમ એ ટાઈપની અંદર શું થશે કે મેચ્યોર થવા પહેલાં જે છે એનું ફેલિયર જોવા મળી શકે છે, જો એ પ્લાસ્ટિક પ્યોર ના હોય તો. કારણ કે રોડ એક ઇમ્પોર્ટન્ટ કન્સ્ટ્રક્શન છે, તો રોડ કન્સ્ટ્રક્શન માટે જે પ્લાસ્ટિક યુઝ કરવાનું છે કેવું હોવું જોઈએ, તો પ્યોર પ્લાસ્ટિક જે છે એ હોવું જોઈએ. પ્લાસ્ટિક ઇન ધ રોડ કેન બ્રેક ડાઉન ઇન્ટુ ધ માઇક્રો પ્લાસ્ટિક એન્ડ કેન ફાઇન્ડ ધેર વેઝ ઇન્ટુ ધ સોઇલ એન્ડ waterways. This microplastic can also absorb the other pollutant. તો શું કહેવા માગે છે, આ એક સમજીએ કે આ થઈ ગયો આપણો પ્લાસ્ટિક રોડ રેડી, એવું સમજી લો. બરાબર. આપણે પ્લાસ્ટિક રોડની અંદર શેનો યુઝ કરેલો છે, પ્લાસ્ટિકનો યુઝ કરેલો છે. શેનો યુઝ કરેલો છે, પ્લાસ્ટિકનો યુઝ કરેલો છે. આ પ્લાસ્ટિક રોડ જેનો આપણે પેમેન્ટ તરીકે યુઝ કર્યો છે, પ્લાસ્ટિક પેમેન્ટ જે આપણે યુઝ કર્યો છે, બરાબર. તો પ્લાસ્ટિકની અંદર શું થશે, પ્લાસ્ટિક પેમેન્ટ જે આપણે યુઝ કર્યો છે એ પ્લાસ્ટિક પેમેન્ટનો વિયરિંગ કોર્સ જે છે એ પ્લાસ્ટિક મિક્સ્ડ એગ્રીગેટથી બનેલો છે. હવે શું થશે, એની ઉપર વ્હીકલ મૂવમેન્ટ થશે, એની અંદર શું થશે, વ્હીકલ મૂવમેન્ટ થશે. આ વ્હીકલ મૂવમેન્ટના લીધે અપર સરફેસનું શું થાય, અપર સરફેસનું વિયર એન્ડ ટીયર થાય છે, વિયર એન્ડ ટીયર જોવા મળે છે. વિયર એન્ડ ટીયરના જોવાને કારણે આપણું જે પ્લાસ્ટિક ઓલરેડી જે નાના પાર્ટિકલ હતા એ હવે શું થઈ જાય છે, માઇક્રો પ્લાસ્ટિકમાં કન્વર્ટ થઈ જાય છે. હવે આ જ માઇક્રો પ્લાસ્ટિક શું થશે, ફ્યુચરમાં રોડની અપર સરફેસમાંથી સેપરેટ થયેલું માઇક્રો પ્લાસ્ટિક શું કરે છે, કાં તો એ મૂવમેન્ટ થઈને ક્યાં જશે, સોઇલમાં. બરાબર. બીજું, પાણી સાથે ફ્લો થઈને ક્યાં જશે, ગ્રાઉન્ડ વોટરમાં. ઇટ મીન્સ કે આ માઇક્રો પ્લાસ્ટિક જે છે એ સોઇલ પોલ્યુશન અથવા તો ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન માટે રિસ્પોન્સિબલ બની શકે છે. કોના માટે, ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન માટે રિસ્પોન્સિબલ બની શકે છે. અને છેલ્લી લાઈન શું કહે છે, ધીસ માઇક્રોપ્લાસ્ટિક કેન ઓલ્સો એબ્ઝોર્બ અધર પોલ્યુટન્ટ. મેં કીધું એ પ્રમાણે પ્લાસ્ટિક જે છે એ અટ્રેક્શન એટલે કે સ્ટીકી થવાનો એક પ્રોપર્ટીઝ ધરાવે છે. ઇટ મીન્સ કે પ્લાસ્ટિક શું કરે છે, ઇઝીલી અટ્રેક્ટ કરશે કોને, અટ્રેક્ટ્સ ધી અધર પોલ્યુટન્ટ. તો અધર પોલ્યુટન્ટને પણ ઇઝીલી અટ્રેક્ટ કરી શકે છે પોતાના તરફ, જેના કારણે જો માઇક્રોપ્લાસ્ટિક વધારે પ્રમાણમાં સેગ્રીગેટ થઈ જાય છે રોડ સરફેસ ઉપરથી, તો આ એક પ્રોબ્લેમ્સ જે છે એ ફ્યુચરમાં જનરેટ થઈ શકે છે કે માઇક્રોપ્લાસ્ટિક ન્યુસન્સ જે છે એ અહીંયા વધી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આપણે જો વાત તો કરી ચૂક્યા, મેં તમને ઓલરેડી કીધું હતું કે થોડી ઘણી વસ્તુઓ રિપીટ થશે બીકોઝ, અને આમાં નવું પણ તમને શીખવા મળશે, સાયન્ટિફિક પોઈન્ટ્સ જે છે તમને એ શીખવા મળશે, પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ રિસર્ચમાંથી આપણે યુઝ કરેલું હોય તો કદાચ કોઈક વસ્તુ રિપીટ થઈ શકે છે. તો શું કરે છે, એડવાન્ટેજીસ છે પ્લાસ્ટિકના. તો એડવાન્ટેજીસ છે પ્લાસ્ટિક રોડના, તો જોઈએ. સ્ટ્રોંગર રોડ વિથ ઇન્ક્રીઝડ માર્શલ સ્ટેબિલિટી વેલ્યુ. હવે માર્શલ સ્ટેબિલિટી વેલ્યુ એ શું છે, તો તમે મારા કરતાં બહુ સારી રીતે વધારે જાણતા હશો કારણ કે તમે તૈયારી કરો છો. બરાબર. તો આ જે પ્લાસ્ટિક છે એ શું કરે છે, માર્શલ સ્ટેબિલિટી વેલ્યુની વધારે કરે છે. આપણે ઓલરેડી આગળ વાત કરી કે એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ પણ વધારી આપે છે.
બેટર રેઝિસ્ટન્સ ટુવર્ડ ધ રેઇન વોટર એન્ડ વોટર સ્ટેગ્નેશન. મેં એ પણ વાત કરી દીધી કે રેઇન વોટર જે છે એ ઇઝીલી અપર લેયરથી લોઅર લેયરમાં એન્ટર થઈ શકતું નથી, અથવા તો સ્ટેગ્નેટ વોટર એટલે કે સ્થિર પાણીના ભરાવાથી પણ એ પાણી જે છે અંદર નહીં જઈ શકે, જેના પરિણામે શું થાય છે? નો સ્ટ્રીપિંગ એન્ડ નો પોટહોલ્સ. પોટહોલ્સ અને સ્ટ્રીપિંગનો પ્રોબ્લેમ જે છે એ જોવા મળતો નથી. ઇન્ક્રીઝ બાઇન્ડિંગ એન્ડ બેટર બોન્ડિંગ ઓફ ધી મિક્સ. મેં કીધું એ પ્રમાણે કે જ્યારે તમે પ્લાસ્ટિકને હોટ બનાવો છો, એટલે હોટ પ્લાસ્ટિકને મિક્સ કરો છો અથવા તો ટેમ્પરેચર રાઇઝ કરો છો, અને એ પણ કીધું કે નોર્મલ લેઇંગ 110 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે, જ્યારે પ્લાસ્ટિક રોડની લેઇંગ 120 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી તમને જોવા મળે છે. તો એ કન્ડિશનની અંદર શું ફાયદો થાય છે કે પ્લાસ્ટિક જે છે એ પોતાની બાઇન્ડિંગ પ્રોપર્ટીઝ જે છે એ ઇન્ક્રીઝ કરે છે, એના કારણે બેટર બોન્ડિંગ્સ જે છે એ જોવા મળે છે મિક્સીસ વચ્ચે. પછી આનાથી શું ફાયદો થયો કે બાઇન્ડિંગ જે છે એ સારું થયું, એના કારણે એગ્રીગેટના જે વચ્ચે પોર્સ રહી જતા હતા એની અંદર ઘટાડો થયો. તો રિડક્શન ઇન ધ પોર્સ ઇન ધ એગ્રીગેટ એન્ડ હેન્સ રટિંગ એન્ડ રિવલિંગ, બરાબર, આ બધા પેમેન્ટ ફેલિયર કન્ડિશન છે, એ બધું જે છે એ આની અંદર રિડક્શન જોવા મળે છે, બરાબર. પછી ઉનાળાની અંદર રેડિયેશનના પ્રોબ્લેમ બિટ્યુમિન એન્ડ કોન્ક્રીટ રોડની અંદર વધારે જોવા મળે. તો અહીંયા એ પણ ખૂબ જ ઘટાડો જોવા મળે છે. તો ધ નો ઇફેક્ટ ઓફ રેડિયેશન લાઇક યુવી. ધ સ્ટ્રેન્થ ઓફ ધ રોડ ઇઝ ઇન્ક્રીઝડ બાય 100% જે છે એ રોડની સ્ટ્રેન્થ જે છે એ ઇન્ક્રીઝ કરી આપે છે. ઇટ મીન્સ કે પહેલાં કરતાં ઓલમોસ્ટ ડબલ, બરાબર. ધ લોડ ઇઝ વિસ્ટેન્ડિંગ ધ property increases. The load is withstanding property increases. It helps to satisfying today's need for increased road transport. બરાબર, અત્યારના જે રોડનું ડે બાય ડે ટ્રાન્સપોર્ટ ટ્રાફિક જે છે ઇન્ક્રીઝ થતું હોય છે, તો એ કેપેસિટી માટે પણ એ લોડ કેરિંગ કેપેસિટી પણ એની સારી છે. જ્યારે તમે 1 કિલોમીટરનો રોડ 3.75 મીટર વિડ્થનો બનાવતા હોય ત્યારે એક સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા એવો છે કે 1 ટન પ્લાસ્ટિક જે છે એ યુઝ કરશું તો એ સામે તમને 1 ટન બિટ્યુમિન જે છે એ બચાવી આપશે. 1 ટન બિટ્યુમિન જે બચાવી આપશે, બરાબર. ઇટ મીન્સ કે દરેક એવું વિચારો કે 3.75 મીટર વિડ્થનો તમે રોડ બનાવો છો અને કેટલી સ્ટ્રેચ સુધીનો? તો 1 કિલોમીટર સ્ટ્રેચ સુધીનો. તો એ 1 કિલોમીટર સ્ટ્રેચની અંદર ઓલમોસ્ટ 1 ટન બિટ્યુમિન જે છે એ આ પ્લાસ્ટિક બચાવી આપે છે, કારણ કે 90% તમે બિટ્યુમિન યુઝ કરો છો, 10% તમે પ્લાસ્ટિક યુઝ કરો છો, જ્યારે પહેલાં શું થતું? 100% બિટ્યુમિન યુઝ થતું હતું. તો અહીંયા 10% પ્લાસ્ટિક યુઝ કરવાને કારણે દર 1 કિલોમીટરે 3.75 મીટર વિડ્થના રોડમાં તમે 1 ટન બિટ્યુમિન જે છે એ સેવ કરી શકો છો. એના કારણે મેં તમને કીધું હતું કે આ જે રોડ છે એ કમ્પેરેટિવલી ઇકોનોમિકલ બની જાય છે. ધ કોસ્ટ ઓફ રોડ કન્સ્ટ્રક્શન ઇઝ ઓલ્સો ડિક્રીઝિસ. ધ મેન્ટેનન્સ કોસ્ટ ઓફ ધ રોડ ઇઝ ઓલમોસ્ટ નીલ, બરાબર. ડિસ્પોઝલ ઓફ વેસ્ટ પ્લાસ્ટિક વિલ નો લોંગર પ્રોબ્લેમ, એટલે કે હવે આપણે પ્લાસ્ટિક વેસ્ટને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હવે આપણી પાસે કોઈ એવો પ્રશ્ન છે નહીં. ધ યુઝ ઓફ વેસ્ટ પ્લાસ્ટિક ઇન ધ રોડ હેઝ હેલ્પ ટુ પ્રોવાઇડ ધ બેટર પ્લેસ ઓફ બરિંગ ધ પ્લાસ્ટિક વેસ્ટ વિધાઉટ કોઝિંગ અ ડિસ્પોઝલ પ્રોબ્લેમ. તો એની જ વાત કરી છે કે પ્લાસ્ટિકના ડિસ્પોઝલનો પ્રોબ્લેમ જે છે એ અહીંયા કોઈ જોવા મળતો નથી. તો ખૂબ જ સારા ડેટા છે આની અંદરના, બરાબર. તો આઈઆઈટી ખડગપુર આઈ થિંક એની વેબસાઇટ ઉપર એક PDF મળી હતી મને, તો એની અંદરથી મેં આ વસ્તુ લીધેલી છે. ત્યારબાદ ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એની અંદર આપણે વાત કરી છે. તો ક્લિનિંગ પ્રોસેસનો એક પ્રોબ્લેમ છે, બરાબર. HCl ગેસનો એક પ્રોબ્લેમ છે, અને રોડ લેઇંગ કર્યા પછી શું થાય છે? તો રેઇન વોટર લીચિંગ જે છે એ જોવા મળે છે, બરાબર, જેના લીધે ગ્રાઉન્ડ વોટર પ્રોબ્લેમ્સ એન્ડ જો એની એરથી મુવમેન્ટ થશે તો એનો સોઇલ પોલ્યુશન માટે પણ રિસ્પોન્સિબલ છે, બરાબર છે. હવે આ ટોપિક જે છે એ આપણે કેમ લીધો? તો આ ટોપિક હંમેશા ચર્ચામાં રહેતો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક આર્ટિકલ હમણાં જ આર્ટિકલ એક જોયો હતો. એમાં શું હતું? કન્સિડર યુઝિંગ પ્લાસ્ટિક વેસ્ટ ઇન ધ રોડ કન્સ્ટ્રક્શન, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ ટુ PWD. તો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ જે છે એ PWDને કહી દે છે કે તમારે પ્લાસ્ટિક વેસ્ટનો યુઝ જે છે
એ કમ્પલસરી કરવાનો છે શેમાં? તો રોડ કન્સ્ટ્રક્શનની અંદર પ્લાસ્ટિક યુઝનો કમ્પલસરી કરવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશની અંદર. ત્યારબાદ ઇકોનોમિક ટાઈમ્સ શું કહે છે? તો ગવર્મેન્ટ મેક્સ યુઝ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઇન રોડ કન્સ્ટ્રક્શન મેન્ડેટરી. તો ઇકોનોમિક ટાઈમ્સનો હમણાં જ આ તો લેટેસ્ટ જ છે, જે શું કહેવા માગે છે કે તમે પ્લાસ્ટિક રોડ જે છે એ મેન્ડેટરી કરી નાખો. ખાસ કઈ જગ્યાએ? ધ રોડ ડેવલપર્સ વિલ નાવ હેવ ટુ યુઝ ધ વેસ્ટ પ્લાસ્ટિક અલોંગ વિથ હોટ મિક્સિંગ કન્સ્ટ્રક્ટિંગ બિટ્યુમિન રોડ વિધિન ધ 50 કિલોમીટર પેરીફરી ઓફ એની સિટી. ખાસ સમજવા જેવું છે. બીજે બધે ક્યાંય યુઝ કરો કે ના કરો, પણ આ તો કરી જ દો કે કોઈપણ સિટીમાંથી 50 કિલોમીટરની એની પેરીફરી વિધિન ધ 50 કિલોમીટર, એટલે કે એની પેરીફરીથી 50 કિલોમીટર ઈચ સાઈડ તમારે રોડની અંદર પ્લાસ્ટિક યુઝ કરવો જોઈએ. કારણ કે સિટીની અંદર વેસ્ટ જનરેશન કેવું હશે? વધારે હશે. વેસ્ટ જનરેશન વધારે હશે, સ્વાભાવિક પ્લાસ્ટિક વેસ્ટ પણ ત્યાં વધારે હશે, તો ત્યાં ઇઝીલી પ્લાસ્ટિક વેસ્ટ અવેલેબલ હશે. તો સિટીની આજુબાજુના વિસ્તારમાં તો 100% આ યુઝ કરવો જ જોઈએ એવું ગવર્મેન્ટ જે છે એ મેન્ડેટરી કરાવડાવે છે કે પ્લાસ્ટિક વેસ્ટ તમે ઉપયોગમાં લઈ લો. એવી જ રીતે સેમ ગુજરાતની અંદર પણ તમારે આવા આર્ટિકલ્સ જોવા મળ્યા છે કે પ્લાસ્ટિક વેસ્ટ રોડ્સ ઇન ગુજરાત. તો રાજ્યમાં 7,737 કરોડના ખર્ચે 9 હાઈ સ્પીડ કોરિડોર બનાવાશે. પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને 271 કિલોમીટર રોડ જે છે એ બનશે. તો આ પણ છે ગુજરાતના ન્યૂઝ, અને એની અંદર એક લિસ્ટ પણ આપી દઉં, પણ એ પછી લિસ્ટ આપણે કંઈ વાંચીને યાદ રાખવાની જરૂર નથી, પણ અલગ અલગ કંઈક પોર્શનની અંદર આવા રોડ જે છે એ કન્સ્ટ્રક્ટ થવાના છે અંડર ધી ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડશે જ્યારે તમે આરએનબીના ઇન્ટરવ્યૂની વાત કરતા હોય ત્યારે. તો આરએનબીના ઇન્ટરવ્યૂ માટે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, ભારતમાલા પ્રોજેક્ટ, સાગરમાલા પ્રોજેક્ટ, આવા બધા ટોપિક્સ જે છે એ આપણે ચર્ચામાં રાખવા જોઈએ, જેથી તમારે પણ ઇન્ટરવ્યૂમાં એને બેનિફિટ થાય. ઇવન કોઈ ટોપિક તમારે શીખવો હોય આવા બધામાંથી તો પણ મને એની કોમેન્ટ કરજો, હું તમને ડેફિનેટલી હેલ્પ કરીશ અહીંયા કાં તો ટેલિગ્રામ ચેનલ થ્રુ. બરાબર. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શું કહે છે? 1 કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટને સફળતા મળે તો કાયમી અમલ કરવા વિચારણા. તો સુરતની અંદર પણ એક આવો આર્ટિકલ્સ ન્યૂઝપેપરની અંદર એસએમસી આવો કંઈક પ્રોજેક્ટ કરવાના છે, તો એનો પણ એક આર્ટિકલ્સ હમણાં થોડા સમય પહેલાં આવ્યો હતો. ગુજરાતમાં એએમસી દ્વારા ગુજરાત યુનિવર્સિટી નજીક 2016માં સૌથી પહેલાં એક ટ્રાય કરવામાં આવ્યો હતો. એક પ્રેક્ટિસ સ્ટેજ તરીકે બનાવવામાં આવ્યો હતો. આવું ઇન્ટરનેટ પરથી મને જાણવા મળ્યું છે. અને અમદાવાદ અને સુરતમાં હાલમાં આ પ્રકારના રોડ બને છે. ઇવન આઈ થિંક બેંગ્લોર અને હૈદરાબાદ એ બધા જગ્યાએ જે છે આવા રોડનું ચલણ વધારે છે. ઓકે, તો આ તો તમારો આજનો ટોપિક. શું શું જોયું આજના ટોપિકમાં? આઈ હોપ કે તમને આ પહેલાં તો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમે તો ખાસ વસ્તુ તમારા ફ્રેન્ડ સુધી શેર જરૂર કરજો. મને ખાસ પ્રિલિમના વિદ્યાર્થીઓ સુધી મોકલી આપો, જેથી આપણે નવા વિદ્યાર્થીઓને યોગ્ય ગાઈડન્સ આપી શકીએ, કે જેથી લોકો શું કે મિસગાઈડ ના થઈ જાય. બરાબર. જેટલા લોકો બને એટલા લોકોને આપણા ટેલિગ્રામ ચેનલમાં એડ કરો. હું તમારા માટે આટલું કરું છું તો તમે આટલું ઇઝીલી કરી શકો. બરાબર. આપણે કન્ટેન્ટ જે આપીએ છીએ એકદમ સ્ટાન્ડર્ડ આપીએ છીએ. આપણે કોઈને મિસગાઈડ કરતા નથી. આપણે કોઈ પણ જાતનું એડવર્ટાઇઝમેન્ટ કે એવું કંઈ કરતા નથી. ટેલિગ્રામમાં જે છે એ ઓનલી સ્ટડી રિલેટેડ જ વાત કરવામાં આવે છે, ગાઈડન્સ રિલેટેડ જ વાત કરવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોયું આજે કે આજનો ટોપિક કયો હતો? રોડ કન્સ્ટ્રક્શન ફ્રોમ વેસ્ટ મટીરિયલ. અહીંયા હું હવે નામ બદલી દઉં છું. વેસ્ટ મટીરિયલ તરીકે શું હતું? પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલ. તો રોડ પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલ. પછી આપણે વાત કરીએ કે અત્યાર સુધી 11 સ્ટેટમાં 2016થી લઈને આ પોલિસી જે છે સ્ટાર્ટ કરવામાં આવી છે. જુલાઈ 2022થી ઓલમોસ્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મૂકવામાં આવ્યો હતો. તો જે પ્લાસ્ટિક બાકી રહે છે એનો આપણે રોડ કન્સ્ટ્રક્શનમાં આપણે યુઝ કરશું. અને પીએમજીએસવાયની અંદર ઓલમોસ્ટ છેલ્લા 5 વર્ષમાં 30,000 કિલોમીટર જેટલો રોડ બની ચૂક્યો છે. 56,875 કિલોમીટર મંજૂર થયેલો છે. એમાં 43,700 કિલોમીટર જેટલું જે છે કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. પ્લાસ્ટિક વેસ્ટેજ ક્યાંથી આવશે? આપણે એની CPCB 2018-19ના આર્ટિકલમાંથી આપણે જે ટોપિક ઉઠાવ્યો, રોડ કન્સ્ટ્રક્શનની પ્રોસેસ શું હશે એની પર આપણે ચર્ચા કરી લીધી છે. IRC SP 98/2013ની અંદર આના ગાઈડલાઇન્સ જે છે એ પણ આપેલી છે, એ પણ ચર્ચા કરી લીધી. એના બેનિફિટની વાત કરી લીધી. ત્યારબાદ IIT મદ્રાસે શું કર્યું? પેમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ આનો સારો છે એ પણ વાત કર્યું. બહુ અગત્યનું જે મને લાગ્યું કે એ આ હતું કે રાજા ગોપાલન વાસુદેવન ધ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા. કેમ મેં એમ કીધું કે આ ઉપયોગમાં છે? તો ઇવન જો કોઈ જૂના કેન્ડિડેટ યાદ હશે ને તો આના પહેલાંની જે પેનલ બેસતી હતી ઇન્ટરવ્યૂમાં
એને સતત કરંટ અને જીએસ ઉપર પણ ફોકસ કર્યું હતું. તો એમાં એમણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે વોટરમેન ઓફ ઇન્ડિયા કોણ છે, વિન્ડમેન ઓફ ઇન્ડિયા કોણ છે, મિલ્કમેન ઓફ ઇન્ડિયા કોણ છે. તો આવા પ્રશ્નો જે છે એ સ્ટુડન્ટ્સને પૂછ્યા હતા અને કન્ફ્યુઝ પણ કર્યા હતા. તો આ જે છે એ પ્લાસ્ટિક મેન કોણ છે એવો પ્રશ્ન પણ આવી શકે, કેમ કે રોડની અંદર લેટેસ્ટ ટેકનોલોજી લાવવાવાળા વ્યક્તિ છે ડૉક્ટર રાજગોપાલન વાસુદેવન. ઓકે, તો આ પણ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમને કહી દઉં કે આપણા વિન્ડમેન તરીકે તુલસી તંતીજીને ઓળખવામાં આવે છે અને રાજેન્દ્ર સિંહને વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે લાસ્ટમાં કે અહીંયા ક્યાંક નોટ કરીને તમને લખી આપું. વોટરમેન કેમ એ બધી આપણે જ્યારે રેન હાર્વેસ્ટિંગ રિલેટેડ ટોપિકની ચર્ચા કરશું ઇરિગેશન ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એ વખતે આ ટોપિક આપણે બહુ ડિટેલમાં કરી દઈશું કે એમણે રાજસ્થાનની અંદર વોટર ડેવલપમેન્ટ બહુ સારું કર્યું હતું. તો વોટરમેન ઓફ ઇન્ડિયા કોને તો ઓળખવામાં આવે છે? રાજેન્દ્ર સિંહને. પછી વિન્ડમેન ઓફ ઇન્ડિયા આ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યા હતા એટલે અહીંયા મેન્શન કરી દઉં છું. મિલ્કમેન ઓફ ઇન્ડિયા, સ્પેલિંગ નથી ખબર પણ વર્ગીસ કુરિયન સાહેબને ઓળખવામાં આવે છે. બરાબર, તો આવા ટોપિક હવે આ વખતે તમારે નામ યાદ રાખવાનું છે. પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા. બરાબર, પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા. તો નામ થોડું અટપટું છે, યાદ રાખજો પ્રેક્ટિસ કરીને. રાજગોપાલન વાસુદેવન. બરાબર, રાજગોપાલન વાસુદેવન આપણી જ ફિલ્ડમાં એમણે કામ કર્યું છે. બરાબર, તમને એક કોમેન્ટ કરવા માટે ક્વેશ્ચન આપું. કોમેન્ટ માટે who is known as હાઈવેમેન ઓફ ગુજરાત. ચલો હાઈવેમેન ઓફ ઇન્ડિયા જ લખી દો. આઈ થિંક ગુજરાત હતું, પણ આ પ્રશ્ન પણ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો હતો, એ આપણે કન્ફર્મ કરીશું. હાઈવેમેન ઓફ ઇન્ડિયા અથવા તો ગુજરાત તરીકે કોને ઓળખવામાં આવે છે? બરાબર, આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે, તો ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન તરીકે તમારે એને યાદ રાખવાનો છે. બરાબર, તો એ તમારે કમેન્ટ કરીને મને આન્સર આપવાનો છે. ત્યારબાદ આપણે ઇસ્યુઝ એન્ડ ચેલેન્જીસ જે છે એ જોયા કે કયા પ્રોબ્લેમ્સ આપણને આવી શકે છે, તો એ બધા આપણે ડિટેલમાં ચર્ચા પણ કરી દીધી. ત્યારબાદ આપણે એડવાન્ટેજીસ જોયા, ડિસએડવાન્ટેજીસ જોયા, કેમ ચર્ચામાં લીધું. તો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક્સ ટાઈમ્સનો જે છે આપણે એક લેખ પણ વાંચી લીધો. પછી ગુજરાતી કેટલાક લેખ પણ જોઈ લીધા અને ગુજરાતમાં આ રોડ ક્યાં ક્યાં જોવા મળ્યા છે એની પણ ચર્ચા કરી લીધી. આઈ હોપ કે આ ટૉપિક તમને ખબર પડી હશે. સિવિલ એન્જિનિયરિંગ એટલું ઇઝી નથી કે તમને કોઈ ભણાવે ને તમને એક વખતમાં ખબર પડી જાય. જો તમને કોઈ ભણાવે છે ને તમને પહેલી વખતમાં ખબર પડી જાય છે, ઇટ મીન્સ કે તમે લો લેવલનું ભણો છો. ઇન્ટરવ્યૂમાં ક્યારેય લો લેવલનું ભણેલું કામ લાગતું નથી. જેટલો કોન્સેપ્ટ તમારા ડીપ કરશો, જેટલા આવા નવા ટૉપિક્સ લેટેસ્ટ ટૉપિક્સ શીખશો અને ત્યાં તમે રિપ્રેઝન્ટ કરશો, ઇટ મીન્સ કે તમે યુનિક કેન્ડિડેટ. અને હું જ્યાં સુધી મને ઓળખો છો ત્યાં સુધી હું કોઈને મિસગાઈડ નથી કરતો અને મારો એક જ ગોલ રહે છે કે આપણે તમને પરફેક્ટલી ગાઈડ કરીને યુનિક કેન્ડિડેટ બનાવીએ, જેથી ટોપ સ્ટુડન્ટ આપણે પ્રીવિયસ 2 થી 3 ઇન્ટરવ્યૂ જે છે એમાં આપણે રેન્ક 1 આપણા સ્ટુડન્ટ અથવા આપણા જોડે કોન્ટેક્ટેડ સ્ટુડન્ટ જે છે આપણા કોન્ટેક્ટમાં રહેલો સ્ટુડન્ટ જ આવે છે. બરાબર, કારણ કે એને પ્રોપર ગાઈડન્સ જે છે એ મળી રહેતું હોય છે, પ્રોપર વે મળી રહેતો. હા, હું કે બેચ કે એવું નથી ચલાવતો હતો, પણ હું અહીંયા ગાઈડન્સ જે છે એ તમને આપતો હોઉં છું, એ એપ થ્રુ અથવા તો ટેલિગ્રામ થ્રુ અથવા તો યુટ્યુબ થ્રુ. બરાબર છે, તો ખાસ આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ આપજો. કોમેન્ટ આપો છો તો મને રિવ્યૂ મળે છે, જેનાથી સારું લાગે છે. સારું ખરાબ કોઈ પણ કોમેન્ટ આપી શકો છો. બરાબર, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સુધી અવશ્ય શેર કરજો. નેક્સ્ટ વિડીયો જ્યારે આ વિડીયોને 500 વ્યૂ મળશે, કારણ કે આટલી મહેનત કરવા માટે, આટલો વિડીયો બનાવવા માટે એટલીસ્ટ મારે 8 થી 10 દિવસ રોજ 2-2, 3-3 કલાક મથું છું ત્યારે મળે છે. અને તમને સ્ટાન્ડર્ડ કન્ટેન્ટ આપું છું. પૂછાયેલા 50 પ્રશ્નો સોલ્વ કરાવવા હોય ને મારે, તો હું હાલ જ કરાવી શકું છું. આટલું ડિટેલમાં ભણાવી શકતો હોય તો હું તમને પેમેન્ટ ડિઝાઇન કે પછી હાઈવેની હિસ્ટ્રી, બરાબર,
એ બધા ટૉપિક હું ઇઝીલી તમને ભણાવી શકું છું. બીટ્યુમિનના ટેસ્ટ ભણાવવા મારા માટે ઇઝી વસ્તુ છે, બરાબર. જ્યોમેટ્રી ડિઝાઇન ભણાવી મારા માટે ઇઝી વસ્તુ છે. કેમ્બર સુપર એલિવેશનમાં હું 3-3 કલાક લેક્ચર લઈ શકું એટલો સક્ષમ છું. પણ મને ખબર છે લો લેવલનું તમે દરેક જગ્યાએ ભણો છો. લો લેવલનું પણ ઇવન તમે પૂરેપૂરું નહીં ભણતા હોય એ પણ મને ખબર છે, પણ તમે ભણો છો ખરા, બરાબર. તો એ વસ્તુ હું એટલા માટે ફોકસ નથી કરતો કે તમે તમારી રીતે કવર કરી શકો. તો ક્રિટિકલ વસ્તુ અથવા કોન્સેપ્ચ્યુઅલ ડીપ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ પર ફોકસ કરવા માગતો હોઉં છું. તો આ વસ્તુ માટે ઘણો બધો એફર્ટ અને ઘણો બધો ટાઈમ આપવો પડતો હોય છે. તો ખાસ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ના ગમ્યો હોય તો ડિસલાઇક કરજો. કોમેન્ટ 3 રિવ્યૂ 100% આપજો. એપમાં પણ મને રિવ્યૂ આપજો, જેથી હું તમને કંઈક નવી રીતે ગાઈડ કરી શકું, કંઈક નવું તમારા માટે કરી શકું. જે ટૉપિક શીખવું હોય એની કમેન્ટ કરવાનું ના ભૂલતા. વાંચતા રહેજો, ખાસ તમારા મમ્મી પપ્પાનો ફેસ યાદ કરીને, જેમણે તમારા માટે આટલી મહેનત કરી છે, તમને એક ઊંચા લેવલ ઉપર જોવા માગે છે. એમના સપના પૂરા કરવા માટે વાંચતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.